સૌથી પહેલા બીઝેડ ગ્રુપને લઈને કેટલાક મોટા ઘટસ્ફોટ થયા છે એની વાત કરવી છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં અનેકવિધ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરીને સીઆઈડી ક્રાઇમે પૂછપરછ હાથ ધરી છે। ઝાલાની પૂછપરછમાં અનેક મોટા ખુલાસાઓ સામે આવ્યા છે। અલગ અલગ 7 જેટલી બેંકોમાં ખાતા હતા અને એની વાત સીઆઈડી ક્રાઇમના પરીક્ષિતા રાઠોડે કરી છે। એમણે કહ્યું કે 11,000 રોકાણકારો છે જેમણે આમાં રોકાણ કર્યું હતું। 95 કરોડ રૂપિયા હજુ પણ લોકોને પરત નથી મળ્યા। અમારી અલગ અલગ ટીમો તપાસમાં લાગી છે। એની સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે 100થી વધારે લોકોના નિવેદન લીધા છે। 100 કરોડથી વધુની મિલકત વસાવી છે આ ભાઈ સાહેબે અને પરિવારના નામે જે પણ સંપત્તિ છે એની પણ તપાસ ચાલી રહી છે। પરંતુ એમાં કેટલા ક્રિકેટરોના રૂપિયા છે, અત્યાર સુધીમાં કેટલા લોકોનું ફ્રોડ કર્યું છે એ વાત પણ આજે પરીક્ષિતા રાઠોડે કરી છે। બેંક એકાઉન્ટમાંથી એણે અત્યાર સુધી 11,000 જેટલા અમારા ધ્યાન પર આવેલ છે તપાસ દરમિયાન કે 11,000 જેટલા ધારકો હતા કે જેમણે રોકાણ કરેલું હતું। તો એ સિવાય પણ કેટલા છે અને રોકાણમાં ક્યાં ક્યાં કેટલી ઇલીગાલિટીઝ થયેલી છે, કેટલા પ્રલોભનો આપેલા છે, કેવી રીતે પ્રલોભનો આપેલા છે, કોઈ એણે એની પોતાની વેબસાઇટ પરથી પણ જે પ્રલોભનો આપેલા હોય, કોઈ પેમ્ફલેટ્સ આપીને છપાવીને પણ આપ્યા હોય, તો એ બધા તપાસ અમે લોકો કરી રહ્યા છે અને અલગ અલગ ટીમો બનાવીને અત્યાર સુધી પણ જેટલા બી ડોક્યુમેન્ટ્સ, ખાસ તો આ આખો ગુનો છે દસ્તાવેજી પુરાવાના આધારે તપાસ થઈ રહી છે। એટલે એમાં એણે ક્યાં ક્યાં કેટલું રોકાણ કરેલું હતું, કેટલા રોકાણમાં કેટલા હજુ એને ચૂકવવાના બાકી છે, અમારી આટલી તપાસ દરમિયાન લગભગ 95થી 100 કરોડ જેટલા રૂપિયા એણે હજુ લોકોને ચૂક્યા નથી। મૂવેબલ ને ઇમૂવેબલ પ્રોપર્ટી આપણે જો ગણીએ તો લગભગ 101 કરોડ જેટલી મિલકત વસાવેલી છે અને એ મિલકતમાં ઇમૂવેબલ પ્રોપર્ટી જે છે લગભગ 80 કરોડ જેટલી છે અને બીજી જે મૂવેબલ છે 20 કરોડ જેટલી છે। અને એમાં એ બધી પ્રોપર્ટી એ તો અમે તપાસ કરી રહ્યા છીએ, પણ એ સિવાય એના કુટુંબીજન જે કે એના નજીકના સગા, એના ફ્રેન્ડ સર્કલ, એ બધાની પ્રોપર્ટી પણ અમે તપાસના અમારા માટે એક અગત્યનું પાસું છે। અને નાના એવા ગામમાં મગફળી વેચીને પોતાનું ગુજરાન ચલાવનારો એક શખ્સ અચાનક જ કરોડપતિ બની જાય અને એની પાછળ અત્યારે અનેક લોકો રાહ જોઈને બેઠા છે કે એમના પૈસા પાછા મળશે કે કેમ। અમદાવાદની એફએક્સ કંપની છે, એ ટ્રેડિંગ કંપનીમાં આ ભાઈ સાહેબ સૌથી પહેલું કામ શીખ્યા હતા। એમવેમાં પણ એજન્ટ તરીકે કામ કરી ચૂક્યા છે અને એમવેની સાથે સાથે એફએક્સ ટ્રેડિંગમાં કામ કર્યું છે। ભૂપેન્દ્રસિંહે સૌથી પહેલાં વાયએફઆઈ કોઈનમાં 10 કરોડ રૂપિયા રોક્યા અને ત્યારબાદ એને ખબર પડી કે આના 10 કરોડના 18 કરોડ કેવી રીતે પાછા મળ્યા અને ત્યારબાદ એમને જબરદસ્ત આઈડિયા સૂઝ્યો અને 250 કરોડ રોકાણકારોને ચૂકવ્યા છે। અત્યાર સુધીમાં હજુ પણ 100 કરોડ રોકાણકારોને ચૂકવવાના બાકી છે। 3 મહિનામાં 10 કરોડના 18 કરોડ કર્યા અને એના લાલચ ધીરે ધીરે જાગતી ગઈ। અને વાત કરવી છે ઇકોઝોનના વિવાદની। જૂનાગઢમાં રાજકારણ ગરમાયેલું છે। ભૂપત ભાયાણી અને પ્રવીણ રામના સામસામા પ્રહારો થઈ રહ્યા છે। ભૂપત ભાયાણી એમ તો હર્ષદ રીબડિયા પર પ્રહાર કરી રહ્યા છે, પરંતુ મુદ્દો ખેડૂતોનો છે તો પ્રવીણ રામે પણ એમને આડે હાથ લીધા। તમને ભાજપથી પ્રેમ છે કે ખેડૂતોથી એ વાત નક્કી કરો તેવી વાત પ્રવીણ રામે કરી છે। અમે એવી વાત રજૂ કરી કે આમાં જે લોકો લડાઈ લડી રહ્યા છે, ઇકોઝોન માટે નીકળી પડ્યા છે, એને એ કોઈ સાચી માહિતી નથી આપતા, લોકોને ગુમરાહ કરે છે। તો હે કાયદાના જ્ઞાતા, હે અવતારી પુરુષ, હે જ્ઞાની પુરુષ, તમને આખી માહિતી હોય ઇકોઝોનની તો તમને કોણ રોકે છે? અમે ક્યાં રોક્યા છે? જાવ ને જનતા વચ્ચે। અમે ખોટી માહિતી આપતા હોય, ચાલો માની લઈએ જનતાને, તો તમે જનતા વચ્ચે જઈને સાચી માહિતી આપો ને જ્ઞાની પુરુષ। ભાજપને નુકસાન થાય તો ન પોસાય, ખેડૂતોને નુકસાન થાય તો પોસાય। ખેડૂતોને નુકસાનની વાત આવે તો તમે નીકળી પડો, બાકી ભાજપના નુકસાનની વાતમાં તમને જરા પણ સહન થતું નથી કે જોજો ખેડૂતોના ખંભે કોઈ બંદૂક ન ફોડી જાય। અરે સાહેબ, ખેડૂતોના ખંભે તો કોઈ બંદૂક નહીં ફોડે, પણ તમારા ખંભે ભાજપ બંદૂક ફોડી ગઈ છે ને તમને ખબર નથી। કાયદેકીય ગૂંચવાડો ઉભો કરી અને બિનજરૂરી પિટિશન દાખલ કરી અને પક્ષના મોવડી મંડળે પણ વિનંતી કરેલી હોય, તમામ નજીકના કાર્યકર્તાઓએ ગ્રુપે વિનંતી કરેલો છતાં પણ કોઈની વાત માની નહીં અને પિટિશન પરત ન ખેંચીને વિસ્તારને જે અન્યાય થયો છે, વિસ્તારને પ્રતિનિધિત્વથી વિહોણો રાખેલ છે, તો એ એમની ખરેખર
મારી દ્રષ્ટિએ રાજકીય ખેલદિલી ઘટી છે. રાજકીય અને આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર બસ સ્ટેશનમાં અચાનક જ સરપ્રાઇઝ મુલાકાત લીધી છે. સીએમએ બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ અને સ્વચ્છતા બાબતે ચકાસણી કરી. બસ સ્ટેશનના વોશરૂમમાં પણ મુખ્યમંત્રીએ સ્વચ્છતા બાબતે ચકાસણી કરી. મુસાફરો સાથે એમણે વાતચીત કરી અને એમની સમસ્યાઓ જાણી હતી. તો આ તરફ ધોરણ 1 થી લઈને 5માં શિક્ષકોની ભરતીમાં જગ્યા વધારવાની માંગ થઈ રહી છે. સરકાર પાસે જગ્યા વધારવા માટે ઉમેદવારો રજૂઆત કરી. મુખ્યમંત્રીને શિક્ષણ મંત્રીએ હકારાત્મક જવાબ આપ્યાની વાત પણ ઉમેદવારો કરી રહ્યા છે. ધોરણ 1 થી લઈને 5માં 18,000 જેટલી જગ્યા હાલમાં ખાલી છે. 10,000 જગ્યા ભરવા માટે ઉમેદવારોએ રજૂઆત કરી છે. રૂબરૂ એમને મુલાકાત કરવા માટે આવ્યા છીએ. અમારો વિષય હતો કે ધોરણ 1 થી 5ની અંદર જગ્યાઓ વધારવામાં આવે. ત્યાં દરમિયાન સાહેબશ્રીએ અમને હકારાત્મક જવાબ આપેલ છે કે રાજ્ય સરકાર એ વિકાસશીલ સરકાર છે અને શિક્ષકોની જગ્યાઓ વધારવા માટે તદ્દન તૈયાર છે. અને તે ઉપરાંત સીએમ સાહેબે અમને જવાબ સારો આપ્યો અને શિક્ષણ મંત્રીને પણ અમે રૂબરૂ મળ્યા તો તેઓએ પણ અમારી રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી. અને આણંદમાં એસટી બસનો એક વિડીયો વાયરલ થયો, જેમાં ગુજરાતની એસટી બસની મુસાફરીની મોટી મોટી વાતોના બણગા ફૂંકતા નેતાઓને આ વિડીયો જોવાની જરૂર છે. બસમાં 100થી વધારે મુસાફરો ભર્યા હોવાનો વિડીયો છે. આણંદથી કઠાણા જતી આ બસનો વિડીયો વાયરલ થયો છે. વારંવાર રજૂઆતો કરી તેમ છતાં પણ નવો રૂટ ન ફાળવાતા હાલાકી પડી રહી છે. જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓ છે જેમણે વિડીયો વાયરલ કર્યો છે. આ એમની પીડા છે અને આવી જ પીડા ગુજરાતના અનેક ગામડાઓમાં આજે પણ છે. અને હવે વાત કરવી છે બેટ દ્વારકામાં. દલાલો અહીંયા દર્શન કરાવી રહ્યા છે. બેટ દ્વારકામાં વીઆઈપી દર્શન માટે રૂપિયા માંગતો એક વિડીયો વાયરલ થયો. દર્શનાર્થી પાસે રૂપિયા માંગતો આ વિડીયો, જેમાં વ્યક્તિ દીઠ 200થી લઈને 2000 રૂપિયા લેવાનો ઉલ્લેખ કરે છે. 20 મિનિટ સુધી મંદિરમાં દર્શન કરાવવાનો દાવો કરે છે. સંદેશ ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જો સચ્ચાઈ છે તો બહુ જ ભયંકર છે. ખુલી ગયા દર્શન હોવું લાઈન છે લાઈન હશે લાઈન છે દર્શન કરો 6 જણ 1500 રૂપિયા દક્ષિણા ભાઈ ડાયરેક્ટ મહારાજ આવે દર્શન કરાવી એટલે થઈ જાય હવે આગળ જઈ શાંતિ લાઈનમાં ઊભું ન રહેવું પડે. બ્રાહ્મણ આવે દક્ષિણા કરવાની 1500 દર્શન છેટ લગીને થઈ જાય. દ્વારકાધીશ લગીને છેટ લગીને દર્શન થઈ જાય. હા ટેક લાગી જાય. અને વિવાદ વલસાડની. વલસાડમાં કિશોરીની સાથે દુષ્કર્મની ફરિયાદ થઈ છે. ટ્યુશનમાં સાથે ભણતા કિશોરે જ આ દુષ્કર્મ કર્યું હોવાની વાત સામે આવી છે. દુષ્કર્મ આચરીને કિશોરે વિડીયો બનાવ્યો અને સંબંધ રાખવાની ના પાડતા કિશોરે વિડીયો વાયરલ કરી દીધો. 1 વર્ષ બાદ કિશોરે વિડીયો વાયરલ કરતા ફરિયાદ નોંધાઈ છે. કિશોરીની બહેને પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. અને હવે વાત આણંદની કરવી છે. આણંદના વિદ્યાનગરમાં એક વૃદ્ધાને બંધક બનાવીને લૂંટ કરવામાં આવી. રેશી હાઉસમાં સોનાની બંગડી અને 50,000 રૂપિયાની લૂંટ કરાઈ. વૃદ્ધાના હાથ પગ બાંધીને મારીને લૂંટ ચલાવવામાં આવી. પરિવાર વિદેશ હતો અને વૃદ્ધા ઘરમાં એકલા હતા. એફએસએલના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. અને કચ્છના માંડવીમાં તલવારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી. માંડવીના ગોધરામાં 21 વર્ષીય યુવતીની હત્યા થઈ છે. અજાણ્યા શખ્સોએ હત્યાને અંજામ આપ્યો. યુવતી દુર્ગાપુર રોડ પર બસની રાહ જોતી હતી. તે સમયે આ પ્રકારની હુમલાની ઘટના ઘટી છે. અને તમે ફિલ્મોમાં તો જોયું હશે કે ગુનેગારને ઝડપી પાડવા માટે પોલીસ વર્ષો બાદ વેશપલટો કરીને આરોપીને ઝડપી લેતી હોય છે. આવા જ દ્રશ્યો સુરતમાં જોવા મળ્યા, જ્યાં 20 વર્ષ પહેલા પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયેલો પતિ પોલીસના સકંજામાં આવી ગયો છે. પોલીસે તેને વેશપલટો કરીને ઝડપી લીધો છે, જેના આ વિડીયો સામે આવ્યા છે. એરફોર્સમાં ફરજ બજાવી ચૂકેલો આરોપી વિનોદ શર્મા છે, જેણે 2004માં તેની પત્ની પર ચારિત્રની શંકા રાખીને હત્યા કરી હતી, જેમાં પત્નીના માથા પર લોખંડનો પાઇપ માર્યો હતો અને તેને મોતને ઘાટ ઉતારી હતી. અને સુરતમાં પોલીસ દાવા કરી રહી છે નાકાબંધીના અને 31મી પહેલા દારૂને બંધ કરાવવાના, પરંતુ સુરતમાં દેશી દારૂની ભઠ્ઠી પણ ચાલી રહી છે. આજે એસએમસીની ટીમ કીમ નદી કિનારે રેડ કરીને 10,000 લીટર દેશી દારૂને વોશ પકડી પાડે છે. 302 કિલો નવસાર અને 160 કિલો જેટલો ગોળ પણ કબજે કરાયો છે. 4 આરોપીઓ ઝડપાયા છે અને 4 આરોપીઓ વોન્ટેડ છે.
અને આ તરફ સુરેન્દ્રનગરમાં પણ ચોટીલામાં દારૂની ભઠ્ઠી ઝડપાઈ. એસએમસીએ દરોડા પાડ્યા અને મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. ખાટડી ગામે વાડીમાં દારૂ બનતો હતો. એસએમસીએ રૂપિયા 3.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને જામ ખંભાળિયામાં યુરિયા ખાતર લેવા માટે લાંબી લાઈનો લાગે છે. માર્કેટયાર્ડમાં સહકારી ડેપો ખાતે ખેડૂતો ઉમટી પડ્યા. રવિ પાક માટે યુરિયા ખાતર જોઈએ છે ને ખાતર મળતું નથી. કડકડતી ઠંડીમાં પણ સવારથી ખેડૂતો લાઈનોમાં ઊભા રહી જાય છે. અને 1 જાન્યુઆરી 2025થી રિક્ષામાં મીટર ફરજિયાત કરાતા અમદાવાદમાં મીટર લગાવવા માટે રિક્ષા ચાલકોએ લાઈન લગાવી. સવારે 7થી લઈને રિક્ષા ચાલકો લાઈનમાં ઊભા રહી જાય છે. 1500થી 2000 અને 2500 રૂપિયા સુધીના મીટરો મળે છે. સીપીના જાહેરનામા બાદ હવે રિક્ષા ચાલકો રોષે ભરાયા છે. ધંધા પડતા મૂકીને અમારે મીટર લગાવવા માટે ઊભું રહેવું પડે છે તેવી વેદના પણ એમણે વ્યક્ત કરી છે. અને રાજકોટમાં લાઇટ હાઉસમાં નબળી ગુણવત્તાનો આક્ષેપ થયો. લાઇટ હાઉસ પ્રોજેક્ટ એસોસિએશનના લાભાર્થીઓએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે સેમ્પલ ફ્લેટ અલગ બતાવ્યા અને ફ્લેટ અલગ આપ્યા. બ્રોશર પ્રમાણે લાઇટ, પંખા અને સેફ્ટી ડોર કશું જ નથી. પાણી લીકેજ થાય છે. ઇલેક્ટ્રિક પોઈન્ટના ઠેકાણે હોલ્ડરો નથી. બારી પ્રમાણે ઇજાદ નથી અને દિવાલમાં તિરાડ પડી ગઈ છે. ચારે બાજુ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. રાજ્યમાં એકમાત્ર લાઇટ હાઉસ પ્રોજેક્ટ રાજકોટમાં હતો. 3.20 લાખમાં એક ફ્લેટ આપવામાં આવ્યો હતો. જર્મન ટેકનોલોજીથી આ લાઇટ હાઉસ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો, પરંતુ એની દશા બહુ ખરાબ છે. સોસાયટી અમને સોંપી ત્યારથી 2 વર્ષથી અમે અનેક વખત અહીંના કોન્ટ્રાક્ટરને અને આરએમસીમાં લેખિતમાં અનેક વખત ફરિયાદો આપી છે. અમારે બાંધકામના ઘણી બધી ફોલ્ટ છે. ભેજ આવવાનો, પછી બાંધકામમાં ઘણી જગ્યાએ ફોલ્ટ રહી ગયા છે, એનો પાણી પડવાનો. અત્યારે ઘણા ફ્લેટ ધારકો આવવા માગે છે છતાંય નથી આવી શકતા, કારણ કે એના ઘરમાં પાણી પડે છે. અને આ તરફ મહીસાગરમાં મધ્યાહન ભોજન સંચાલકોએ વિરોધ કર્યો. મહિલાઓ સંતરામપુર મામલતદાર કચેરીએ પહોંચીને સરકારના સેન્ટ્રલાઇઝ કિચન બનાવવાનો વિરોધ કર્યો. 294 સંચાલકોની રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ સાથે મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું. અને કેરીના રસિકો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે. આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો આવે તેવી સંભાવના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી અને આંબાના બગીચા ધારકો પણ કેરી વહેલી આવશે તેવી આશા રાખી રહ્યા છે. જૂનાગઢ એ કેસર કેરી માટે ખૂબ જ પ્રખ્યાત છે, ત્યારે ગીર પંથકમાં હજારોની સંખ્યામાં આંબા આવેલા છે. આંબાઓમાં વાતાવરણમાં પરિબળો વધુ અસર કરતા હોય છે અને આ વર્ષે ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે આંબાના બગીચાઓને પૂરતું પાણી મળ્યું. ઠંડીનું પ્રમાણ અને આંબાઓ માટે સાનુકૂળ વાતાવરણ આ વર્ષે કેરી માટે સારું રહેવાનું છે. મારી પાસે 1000થી વધુ આંબા છે અને દર વર્ષે આવતા વર્ષ કરતા પણ મારે કેરી આજ પહેલા આગાતરા છે. 2 મહિના પહેલા મારે કેરી આવી ગયેલી છે મોર એમાં. અને મોરની ખાસિયત એ છે કે જે અત્યારે મારા છેલ્લા 15 વર્ષનો અનુભવ છે કે આંબાનો, એમાં એ આંબાના દારકાની અંદર જે મારે આંબાનો મોર આવ્યો આજ પહેલા 5-5 જો તમે 5-5 મારે આંબાની અંદર. સુરેન્દ્રનગર ખનન માફિયાઓ માટે જાણે સ્વર્ગ બની ગયું છે. વઢવાણના મેમકાની સીમમાં જે જમીન સરકાર દ્વારા ખેડવા માટે અપાઈ છે તે માફિયાઓને વેચી દેવાઈ અને માફિયાઓએ પણ ખેતરોમાં ખોદાણ કરીને તેમાંથી લાખો ટન રેતીનું ગેરકાયદેસર ખનન કરી નાખ્યું. અહીં ખેતરની જગ્યાએ જાણે તળાવ બની ગયું છે. પરિણામે આસપાસના ગરીબ ખેડૂતોના પેટ પર પાટું વાગે તેવી સ્થિતિ છે, કારણ કે માફિયાઓના ખનનના કારણે આસપાસના ખેતરોનું મોટા પાયે ધોવાણ થઈ રહ્યું છે. કલેક્ટરને આ મામલે અરજી પણ કરાઈ, ફરિયાદ કરાઈ, પરંતુ 7 દિવસ વીતવા છતાં પણ કોઈ ડોકાવા પણ નથી આવ્યું, જેથી તંત્રની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે. ખનન માફિયાઓ કેટલા બેફામ બન્યા છે એનું ઉદાહરણ આપને બતાવું છે. કદાચ આપણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવું થઈ રહ્યું છે. આ તમે જે જોઈ રહ્યા છો આ ખેતર હતું અને ખેતરનું કેટલું બધું ખોદાણ કરીને એ જમીનમાંથી પાણી નીકળ્યું અને એમાંથી સતત 24 કલાક રેતી કાઢવામાં આવતી હતી. આ તમે જોઈ શકો છો, કંઈ નદીના કિનારે થઈ રહ્યું નથી, પરંતુ આ ખેતરમાં રેતીનું ખનન થઈ રહ્યું છે. અને જ્યારે આને લઈને ફરિયાદ કરવામાં આવી એટલે અત્યારે હાલ પૂરતું આ બંધ કરી દેવામાં આવ્યું છે, પરંતુ કેટલાય સમયથી અહીંયા સતત ખોદાણ કરવામાં
કરવામાં આવતું હતું, સતત ખનન કરવામાં આવતું હતું, રેતી કાઢવામાં આવતી હતી અને એના કારણે જે આસપાસના ખેતરો છે, ખેડૂતો છે જેમની જમીનને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. આખી પાઇપ તમે જોઈ શકો છો. અહીંયા એક હોડી મૂકવામાં આવે, એની અંદર મશીન મૂકવામાં આવે અને સતત જમીનમાંથી રેતી કાઢવામાં આવે. આ પાઇપ મારફતે આખી રેતી જાય અને એક જગ્યાએ ભેગી થાય અને ત્યારબાદ ડમ્પર આવે અને એ રેતીને ભેગી કરી લે. એટલે કેવી રીતે આ ચાલી રહ્યું છે. અને તમે જો આ માલિકીની કોઈ એક વ્યક્તિની માલિકીની જમીન નથી, સરકાર દ્વારા ખેડવામાં આવી હતી અને એ કોઈને વેચી દેવામાં આવી. તો પછી જ્યારે વરસાદ આવે, ચોમાસું આવે ત્યારે આ ખેતરને, જે બાજુના ખેતરો આવેલા છે, એનું કેટલું મોટા પાયે ધોવાણ થતું હશે. ખેડૂત જેમની આ જમીન છે અને એમણે અરજી કરી છે, સરકારી અધિકારીઓને અરજી કરી, મામલતદારને, કલેક્ટરને, પોલીસને, સૌ કોઈને અરજી કરી છે. આપણી સાથે જોડાયેલા છે. શું નામ છે તમારું? મારું નામ મુકેશભાઈ કંજરિયાલાલ. હા મુકેશભાઈ, આ ખેતી હતી, આ ખેતીની જમીન હતી ને એની જગ્યાએ તળાવ બનાવી દેવાય. હા, ખેતીની જમીન હતી અને સરકારે તેમને વાવવા માટે આપી હતી અને એમને આ માફિયાઓને વેચી દીધી અને પછી સતત રેતી ભરવાનું કામ ચાલુ હતું. આ કેટલા સમયથી? કારણ કે આ તો આમ મોટું તળાવ હોય એટલું બધું બની ગયું છે. ઘણા સમયથી ચાલુ હતું, વારંવાર સમજાવવા છતાં પણ નથી માનતા. 7 વર્ષથી હાલે છે. હા, 7 વર્ષથી? હા, 7 વર્ષથી. 7 વર્ષ હું એક દન્યું મારું પેટ્રોલ બારીને કાયમ હું અહીંયા આવું છું. સતત આવતા સક્કસ આવું છું. 2 વાગે તો રાતે 2 વાગે પણ અમે અહીં આવી જતા. છોકરા આવે પછી હું ભાડું એટલે નહીં. ધીમે કરતા એ વધારતા જ ગયા. હા, વધારતા જ ગયા. અચ્છા. જો આ ખાણ ખનીજ કરેલું છે. હા, જો ખાણ ખનીજ આ કલેક્ટરને કરેલી છે અરજી. એટલે આ જિલ્લા કલેક્ટર સાહેબને અરજી કરવામાં આવી છે અને એમાં લખવામાં આવ્યું છે કે કેવી રીતે જમીન જે વાળીવાળાનું નામ પણ લખેલા છે અંદર કે આ શક્તો રેતી ભરાવે છે, આ સતત પૈસા લઈને એ ભાઈ હવે સામે નથી આવતા. અને તમે જ્યારે એમને કહો ત્યારે દાદાગીરી કરે છે, ધમકી આપે છે. ધમકી આપે. કેટલી રેતી કાઢતા હશે દિવસમાં? 10 થી 15, આમ તો 25 ડમ્પર જેવું નીકળી જતું છે એક દિવસમાં. ઓરે, આમાં રેતી જ છે નીકળીની છે. આ જમીન જ આખી રેતાળ છે એટલે રેતી જ છે. ભોગાવો નદી છે, ભોગાવ નદી છે ભાઈ. એટલે તમે કલ્પના કરો કે નદીમાંથી તો રેતી ખનન કરવામાં આવી જ રહ્યું છે, નદીને તો ચીરીને એમાંથી ખનન થઈ જ રહ્યું છે, પરંતુ જે બાજુમાં ખેડૂતો આવેલા છે, જેમની ખેતીની જમીન છે, જેમનો આશરો છે જીવન નિર્વાહનો, એમાંથી પણ આ માફિયાઓ રેતી ખનન કરી રહ્યા છે. એટલે કેટલું મોટા પાયે આ ષડયંત્ર ચાલી રહ્યું છે. કેમેરામેન દિલાવર ખાન સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.